નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, આજે લેવા છે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક પરીક્ષા સમિતિ દ્વિતીય વાર્ષિક પરીક્ષા ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન। તો મિત્રો, આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ કે બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? તો બી આવશે। ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ કોણ હતું? તો દુર્ગાભાભી। કયા મુગલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી? તો જહાંગીર આવશે। ભારત દેશ સ્વતંત્ર થયો ત્યારે દેશમાં નાના મોટા કેટલા દેશી રજવાડાઓ હતા, એટલે કે રાજ્યો હતા? 562। નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેખા છે? તો સન આવશે। વિશ્વનું સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર કયો છે? તો ગંગાનું મેદાન। નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ છે? ઇબોલા રોગ। સામાન્ય રીતે દરેક રાજ્યમાં કેટલી વડી અદાલતો આવેલી છે? તો 1 આવેલી છે। ઈસવીસન 1835થી ભારતમાં અંગ્રેજી કેળવણી શિક્ષણનો પ્રારંભ થયો અને એની શરૂઆત જો કોઈ અંગ્રેજી શિક્ષણનો પાયો નાખ્યો હતો તો મેકોલે નાખ્યો હતો। ચલો દિલ્હીનું સૂત્ર કોણે આપ્યું? સુભાષચંદ્ર બોઝ। કલા એ માનવીની અભિવ્યક્તિનું માધ્યમ છે। રાજ્યની પુનઃરચનાના અધ્યક્ષ ડૉક્ટર ફજલ અલી હતા। માંસ ઉદ્યોગની પશુઓ આધારિત ઉદ્યોગ છે। બધા સંસાધનોમાં માનવ સંસાધન અંતિમ સંસાધન છે। હુલ્લડ એ માનવ સર્જિત આપત્તિ છે। ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદ શહેરમાં આવેલી છે। હવે વિદ્યાર્થી મિત્રો, ખરા ખોટા છે। સામાન્ય રીતે પોલીસ FIR નોંધવાનો ઇનકાર કરી શકે છે, ક્યારે પણ ન કરી શકે। વિશ્વના વિકસિત દેશોએ માનવ અધિકારોની ઘોષણા કરી? હા, કરી। ગાંધીજીના મતે સાક્ષરતા એ સ્વયં શિક્ષણ છે? હા। અમૃતસર શહેર પંજાબમાં આવેલું છે? આવેલું છે। કાલિકટ ચિત્રકલા એ બિહારની ચિત્રકલા હતી? ખોટું છે। આજે ભારતમાંથી શીતળાનો રોગ નાબૂદ થઈ ગયો છે? હા, થઈ ગયો છે। સરકારના ચોપડે નાબૂદ છે, પણ આમ ક્યારેક ક્યારેક જોવા મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો, મુંબઈને ભારતના માન્ચેસ્ટરના નામે પણ ઓળખાય છે? નથી ઓળખાતું, અમદાવાદ આવશે। ભારતમાં વસ્તીનું વિતરણ અસમાન છે? રાઈટ આવશે। સર્વોચ્ચ અદાલત દિલ્હી આવશે। નજરી અદાલત સર્વોચ્ચ અદાલત આવશે। જાહેર હિતની અરજી એમાં બી આવશે અને પ્રશંસનીય દર્શનીય નોંધ એમાં એ આવશે। હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વાત કરીએ જે ટૂંકા પ્રશ્નો, જે સંજ્ઞાઓ છે એની પછીના પ્રશ્નો જોઈએ। સંજ્ઞાઓ આપણે કાલે આપી હતી, એમાંથી પૂછાણી છે। આખું પ્રશ્નપત્ર આપણું 50 ગુણનું IMP છે। જો હજી પણ તમે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ। દીવાની દાવા કોને કહેવાય છે? તો દીવાની દાવા કોને કહેવામાં આવે છે? તો મહાન જમીન સંપત્તિ કે હક અંગેના દાવા કરવામાં આવે તેને। માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ છે? ખોરાક, રહેઠાણ અને પોશાક। સાક્ષરતા દરનું સૂત્ર તો અહીંયા તમે જોઈ શકો છો, સાક્ષરતા દર 7 વર્ષથી તેની વધુ ઉંમરની વ્યક્તિ। ઉદ્યોગ શબ્દનો કોઈ પણ કાચા માલનું યાંત્રિકીકરણ સાધનો દ્વારા સહાય દ્વારા શરૂ કરવામાં આવે કે એનો બદલી કરીને ઉપયોગ કરવામાં આવે તેને। ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો? 15 ઓગસ્ટ 1947। બિલ્વમંગલ ચિત્ર કયા રંગોમાં કરેલું હતું? તો રાજપૂત શૈલીની ઢબે સપાટ રંગોમાં। દાવાનળ એટલે શું? જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી ભયાનક અને વિનાશકારી આગને દાવાનળ કહેવામાં આવે છે। બ્રહ્મો સમાજની સ્થાપના કોને કરી? તો 1828માં રાજા રામમોહન રાયે કરી। ગાંધીજીના મુખ્ય કાર્યકરોના નામ? સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી અને મૌલાના અબ્દુલ કલામ અને જવાહરલાલ નહેરુ। ગોવિંદ ગુરુની સમાધિ જે ક્યાં આયા છે? દાહોદ જિલ્લામાં। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હતા બીજા ટૂંકા પ્રશ્નો જે તમને
કુલ ગમે તે 5 લખવાના હતા 3 ગુણની અંદર પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને જે પણ પ્રશ્નો આપણને અહીંયા આપ્યા હતા એ બધા આઈએમપી છે. એક પણ પ્રશ્ન બહારનો છે નહીં. તમે જોઈ શકો છો ઓલ પ્રશ્નો, એ બધા જે ઓલ પ્રશ્નો આપણા છે આઈએમપી પ્રશ્નો છે. એક પણ પ્રશ્ન બહારનો નથી. બધું સંપૂર્ણ આપણું 50 માર્ક્સ ઉપરનું પ્રશ્નપત્ર જે ગઈકાલે સાંજે મૂક્યું હતું એનામાંથી જ પૂછવાનું છે. જો તમે હજી વિડીયોમાં નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.